હેલો વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન સિંગાડા આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઓમ એકેડેમીમાં. આજે આપણે કરવાના છીએ ધોરણ 10 બેઝિક અસાઇનમેન્ટ સોલ્યુશન પેપર 5. ઓકે, અસાઇનમેન્ટનું જે 5મું પેપર છે એનો વિભાગ બી. ઓકે, ચલો વિધાઉટ વેસ્ટિંગ યોર ટાઈમ ઓર વિધાઉટ વેસ્ટિંગ અવર ટાઈમ, ચલો સેક્શન બી શું છે? પહેલો ક્વેશ્ચન એમાં 25 નંબરનો દ્વિઘાત બહુપદી તમને આપેલી છે 4s² - 4s + 1. બરોબર છે. હવે એમાં તમને શૂન્યો શોધવાના છે તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. હકીકતમાં 3 માર્કનો ક્વેશ્ચન હોય, બટ 2 માર્કમાં પૂછ્યો છે. નો પ્રોબ્લેમ. ચલો પહેલા તો આપણે શૂન્યો ગોતવા છે ને, તો આના બરાબર 0 લેવું પડશે. એટલે 4s² - 4s + 1 = 0. અને લખવાનું કે અહીં a બરાબર 4, b બરાબર -4 અને c બરાબર 1. સ્ક્વેરની સાથે હોય તે a, ખાલી એક ઘાતની સાથે હોય તે b અને અચળ પદને તમે c કહો છો. બરોબર છે. હવે 4 × 4, 4 તમે ભાગ પાડો કે જવાબ ફરીથી 4 જ આવે. એટલે 2 2 4. બરોબર છે. ફરીથી સેમ પહેલું અને છેલ્લું હડકાયા કૂતરા જેવા વતાવવાના નહીં. 4s² એમણમ અને છેલ્લે +1 એમણમ બરાબર 0. જે મધ્યમ પદ છે એના 2 ભાગ પાડ્યા, 2 2 4 એટલે 2s 2s. આમાં ચલ s છે. જનરલી x હોય છે, બટ આમાં s છે. મોટાની સાઇન મૂકવાની, આ મીન્સ કે અહીંયા જે સાઇન હોય ત્યાં મોટા પદને આપવાની, પણ બે પદ સરખા જ છે. બેને આપણે માઇનસ જ આપવી પડશે, તો જ -4 આવશે ને. ઓકે, ચલો હવે પેર બનાવવાની છે. પેર બનાવતા તો તમને બધાને બહુ સારી રીતના આવડે છે. ઓકે, ચલો શું કરવાનું છે? આ બેમાંથી 2s કોમન નીકળશે ને, એટલે અહીંયા શું વધશે? 2s - 1. આ બેમાંથી જો માઇનસના માઇનસ એમ કાંઈ કોમન ન નીકળે, એક જ નીકળે. એટલે 2s - 1 બરાબર 0. આ બે બ્રેકેટ સરખા આવવા જોઈએ. ફરીથી એને કોમન કાઢો બંને બ્રેકેટને. શું થશે? 2s - 1 કોમન, એટલે વધશે 2s - 1 પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગ હોય એટલે બંને બ્રેકેટ સરખા મળે અને બંનેનો જે શૂન્ય મળશે તે બી કેવા મળશે? સરખા. તેથી 2s - 1 બરાબર 0 અથવા 2s - 1 બરાબર 0. -1 આ સાઈડ આવે એટલે +1. તેથી 2s = 1. હવે 2 છેદમાં s બરાબર 1/2. ચલો તેના પછી ફરીથી સેમ પ્રોસેસ અહીંયા થશે. 2s બરાબર 1 ને s બરાબર 1/2. ઓકે, ચલો આને તમે કહેશો આલ્ફા અને આને તમે કહેશો બીટા. એક આલ્ફા ને એક બીટા. બીજું ચેપ્ટર હોય તો એને શૂન્યો કહેવાય, ત્રીજું ચેપ્ટર હોય તો એને ઉકેલ કહેવાય, ચોથું ચેપ્ટર હોય તો એને બીજ કહેવાય. બધું એક જ. ઓકે, હવે શું કરવાનું છે? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે ને. હવે શૂન્યોનો સરવાળો શું થશે? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર માઇનસ એમણો. બી એટલે કોનો સહગુણક છે? s નો સહગુણક. જો અહીંયા ચલ s છે એટલે લખવાનું s નો સહગુણક છેદમાં a એટલે s ની 2 ઘાત નો s² નો સહગુણક. ચાલો હવે આ બરાબરની બંને સાઈડ સરખું આવવું જોઈએ. ચાલો આલ્ફા કેટલા છે તમારા? 1/2 પ્લસ બીટા કેટલા છે? 1/2. અડધું ને અડધું 1 થાય. ઓકે, બરાબર. અહીંયા માઇનસ એમનો બી ની કિંમત હવે જોઈ લ્યો. શું છે? -4 ના છેદમાં a ની કિંમત કેટલી છે? 4. એટલે માઇનસ માઇનસ પ્લસ જ થઈ જશે ને. 4 × 4 એટલે એ બી તમારો આન્સર આવશે 1. તો બરાબરની બે સાઈડ સરખું થઈ ગયું. તો હવે તમે સંબંધ ચકાસી લીધો. બરાબર, આ સરવાળો હતો અને આવી જ રીતના આવશે શૂન્યોનો ગુણાકાર. ચાલો શૂન્યનો ગુણાકાર શું થશે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a બરાબર શું થશે? અચળ પદ ના છેદમાં s² નો સહગુણક. ચાલો 1/2 ગુણ્યા 1/2 એટલે શું આવશે? ઉપરનો ઉપરની હારે ગુણાકાર 1 × 1 ને 2 2 4 બરાબર. હવે ચલો અહીંયા જુઓ c/a. c કેટલા છે? 1 અને એ કેટલા છે? 4. આવી ગયું બંને બાજુ સરખું. 1/4 1/4. તો આ તમે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો તમને સંબંધ મળી ગયો. ઓકે, ઇઝી સમ છે. જનરલી 3 માર્કમાં હોવો જોઈએ, એના બદલે 2 માર્કમાં છે. નો પ્રોબ્લેમ, કરી નાખવાનો. ઓકે, ચલો આ જે ચેપ્ટરનો બીજા ચેપ્ટરનો છે 26મો દાખલો.
આના કરતા સાવ ઈઝી. શૂન્યનો સરવાળો ઊંધું જ એક્ઝેક્ટલી ઊંધું જ આપ્યું છે. આમાં તમે આ બધું કર્યું ને, હવે તમને ઊંધું આપેલું છે. શૂન્યનો સરવાળો આપેલો છે આલ્ફા પ્લસ બીટા 1/4, ગુણાકાર આપેલો છે આલ્ફા ઇન્ટુ બીટા -1. તો દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તમારી પાસે કે વાળું સૂત્ર છે જ. ઓકે, ચાલો કેવી રીતના કરવાનું છે આમાં. કે કૌંસમાં સૂત્ર શું થશે? x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે, સૂત્ર છે જ આપની પાસે. ચાલો કિંમત મૂકી દો કે એમણમ x² એમણમ માઇનસ. હવે કે એટલે અહીંયા કોઈ એક અચળાંક છે, બીજું કઈ નહીં. આલ્ફા પ્લસ બીટા આપેલું છે તમને 1/4 ગુણાકારમાં x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા છે -1. ચાલો 4 લસાલ્યો, અહીં 4 આવશે ને અહીં 4 આવશે, એટલે કે કૌંસમાં 4x ની 2 ઘાત માઇનસ 1 ગુણ્યા x એટલે x પ્લસ માઇનસ માઇનસ. બરોબર, 4 લસાલ્યો છો એટલે 4 એકા 4. આખાઈના છેદમાં શું આવી જશે હવે? 4. અહીંયા 4 છે એ બહાર નીકળી જશે, કેના છેદમાં 4. એટલે ફાઇનલી તમારો જે આન્સર આવશે દ્વિઘાત, જે તમારું દ્વિઘાત બહુપદી છે તે શું થશે? 4x ની 2 ઘાત માઇનસ x માઇનસ 4. તો આ તમારો ફાઇનલ આન્સર આવશે દ્વિઘાત બહુપદીનો. આમાં ખાસ એક વસ્તુ ભૂલવાની નહીં, વેર કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરોબર છે, આ વસ્તુ ખાસ આમાં ભૂલવાની નથી કે જ્યાં કે ની કિંમત 0 નથી. જો કે 0 થઈ જાય તો આખું પદ શું થઈ જશે? 0 થઈ જશે. બરોબર છે, સો કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એ ભૂલવાનું નથી. ચલો એક વખત બંને સમ પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે નેક્સ્ટ સમ તમારો 27, દાખલા નંબર 27. શું કહે છે કે દ્વિઘાત સમીકરણ તમને 2x ની 2 ઘાત માઇનસ 6x પ્લસ 3 બરાબર 0 આપેલું છે. એનો વિવેચક શોધવાનો છે. તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરવાનું છે. મીન્સ કે વાસ્તવિક અને સમાન છે, કે વાસ્તવિક અને ભિન્ન છે, કે પછી બીજ મળતા જ નથી. ઓકે, ઈડી ઉપરથી તમને મળે, તમને ખબર છે વિવેચક ગોતવાનો છે. તો એના માટે પહેલા તો અહીં a બરાબર કેટલા આપ્યા છે? 2, b બરાબર -6 અને c બરાબર 3 આપેલા છે. ઓકે, હવે d બરાબર સૂત્ર શું થશે? b² માઇનસ 4ac. એટલે b કેટલા છે? -6 નો વર્ગ 4 એમણમ, a એટલે 2 અને c એટલે 3. ચાલો -6 નો વર્ગ થશે 36 માઇનસ 4 2 8 8 3 24. 24 ને 10 34 ને 2 36. ઓકે, એટલે તમને જવાબ મળશે 12. 12 કે જે કેવા છે? પોઝિટિવ છે ને, કે જે કેવા છે? પોઝિટિવ. ધેટ ઇઝ પોઝિટિવ મીન્સ કે ધન છે. d ગ્રેટર ધેન 0 મીન્સ કે d છે તે 0 કરતા મોટા હોવાથી બીજ, ઓકે, બીજ વાસ્તવિક અને ભિન્ન મળે. ઓકે, આવું ખાસ લખવાનું. હા, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમારો. અહીંયા બી સ્પેસ અવેલેબલ છે, સો હું અહીંયાથી નાને ઇરેઝ કરી નાખું છું. પેલા ક્વેશ્ચન તમને એક્સપ્લેન કરી દઉં છું. શું કહે છે? 28મો દાખલો. ઓકે, શું કહે છે કે ભાઈ 17મું પદ છે તેના 10મા પદ થઈને 7 જેટલું વધારે છે. ઓકે, કોઈ એક શ્રેણીનું 17મું પદ 10મા પદ કરતા 7 વધુ હોય, એટલે કે a17 બરાબર a10 પ્લસ 7 આવું તમે લખી શકો. તો એ શ્રેણીનો તફાવત તમારે ગોતવાનો છે. સામાન્ય તફાવત શું થાય તમને આઈડિયા છે જ. ઓકે, આના ઉપરથી તમે આવું લખી શકો ને કે a17 માઇનસ a10 બરાબર 7. ઓકે, અને તમારે કહી દેવાનું છે સમીકરણ નંબર 1. આની અત્યારે રિક્વાયરમેન્ટ અહીંયા નથી, સો ઇરેઝ કરી નાખીએ. હવે જુઓ ખાસ, d નું સૂત્ર તમને ખબર છે શું થશે? am માઇનસ an ના છેદમાં m માઇનસ n. તેથી d બરાબર am કેટલા છે? એટલે કે a17 માઇનસ an એટલે a10 છેદમાં 17 માઇનસ 10. હવે જોજો, a17 માઇનસ a10 બરાબર કેટલા આપેલા છે તમને? 7. તેથી d બરાબર 7 ના છેદમાં 17 માઇનસ 10 પણ કેટલા થશે? 7. રીઝન લખવાનું સમીકરણ નંબર 1 પરથી. ઓકે, ચાલો 7 એકા 7. તેથી d બરાબર તમારો આન્સર મળશે તમને 1. ચાલો તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો. કેટલામો દાખલો છે? 29મો. શું કહે છે કે ભાઈ સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો તમને આપેલો છે 1050. ઓકે, 29મો દાખલો S14 પ્રથમ 14 પદોનો સરવાળો.
કેટલો આપેલો છે તમને 1050. પછી શું કહે છે તમને કે તેનું પ્રથમ પદ 10 હોય એટલે a બરાબર 10, તો 20મું પદ કેટલું થશે એટલે કે એ 20 બરાબર કેટલા. ઓકે, ચલો ઈઝી સમ છે, એટલો બધો હાર્ડ નથી. પહેલા તો તમારી પાસે એ 20 એટલે a + n - 1 ગુણ્યા d એના પેલા છે. પ્રથમ પદ તમારી પાસે છે, d નથી તો d કેના ઉપરથી મળશે? S14 ઉપરથી. જોજો ડાયરેક્ટ S14 બરાબર 1050. હવે જો S14 નું ડાયરેક્ટ સૂત્ર મૂકો. જો નાનું સૂત્ર નહીં ચાલે કારણ કે એમાં d તો છે જ નહીં. સૂત્ર મોટું જ મૂકવું પડશે. 14/2 n/2 થાય. 2 × a એટલે કેટલા? 10 પ્લસ n - 1 એટલે 14 - 1 ગુણ્યા d બરાબર 1050. ઓકે, ચાલો 2 × 7 = 14 એટલે અહીંયા વધશે 7 કૌંસમાં 2 × 10 = 20, 14 - 1 એટલે 13 એટલે અહીંયા આવશે 13d બરાબર 1050. હવે 7 છેદમાં જશે એટલે 20 પ્લસ 13d બરાબર 1050 ના છેદમાં 7. 15 × 7 = 105 થાય. બરોબર છે, એટલે 15 × 7 = 105 ને છેલ્લે 0 હતો એ એમનો એટલે 150. આ 20 ને હવે આ સાઈડ જવા દો. શું થશે? તેથી 13d બરાબર 150 - 20 એટલે કેટલા થશે? 130 થશે ને. તેથી 13d બરાબર 130. હવે 13 છેદમાં એટલે d બરાબર 130 ના છેદમાં 13 એટલે 13 × 13 એટલે 10 જવાબ આવશે. તફાવત તમને મળી ગયો. ચાલો 10 કેટલો મળ્યો? 10. ઓકે, તો હવે તમે 20મું પદ ગોતી શકો. હવે an બરાબર સૂત્ર શું થશે? a + n - 1 કૌંસમાં d. તેથી એ 20 બરાબર a કેટલા છે તમારી પાસે? 10 પ્લસ n કેટલા છે? 20 - 1 d મળ્યા 10. ઓકે, ચાલો 10 પ્લસ 20 - 1 એટલે 19. 19 ગુણાકારમાં 10 એટલે 10 પ્લસ 190. તેથી એ 20 બરાબર કેટલા થશે? 200. ઓકે, લાસ્ટમાં એક સ્ટેટમેન્ટ લખવાનું. શું લખવાનું? આમ આ સમાંતર શ્રેણીનું 20મું પદ 200 થશે. ઓકે, ચાલો એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરી નાખો. તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારો શું કહે છે કે ભાઈ 30મો દાખલો છે કે a of 1 7 b of 2 4 અને c of k 5 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે અને ખૂણો b બરાબર 90 અંશ હોય તો k ની કિંમત શોધવાની છે. હવે જુઓ, કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ હોય અને ખૂણો b 90 અંશનો છે. એટલે ધારો કે આ કાટકોણ ત્રિકોણ છે, અહીંયા ખૂણો b આવશે એટલે a b c. ઓકે, ચલો આવું લખી શકીએ આપણે. એટલે ખૂણો b 90 અંશનો છે ને, એટલે આપણે લખી શકીએ ને કે પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે? AC નો વર્ગ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો. એટલે AC નો વર્ગ બરાબર શું થશે? AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. ચાલો તો AC એટલે આર્યા શું થશે? AC x2 - x1 નો વર્ગ. ચાલો ડાયરેક્ટલી હું કહું છું તમને, સૂત્ર ઉપરથી ડાયરેક્ટ લખવાનું છે. આને x1 y1 કહી દો અને આને x2 y2 કહી દો. તો x2 - x1 એટલે શું થશે? k - 1 એનો વર્ગ પ્લસ y2 - y1 એટલે 5 - 7 એનો વર્ગ બરાબર AB. એટલે હવે કોની વાત કરીએ? AB એટલે આ બેની વાત કરીએ. x2 - x1 એટલે 2 - 1 એનો વર્ગ પ્લસ y2 - y1 એટલે 4 - 7 નો વર્ગ પ્લસ BC એટલે આ થશે એટલે આ બે થશે. ફરીથી આને x1 y1 કહી દો અને x2 y2 કહી દો એટલે k - 2 નો વર્ગ પ્લસ 5 - 4 નો વર્ગ. ઓકે, ચલો આના ઉપરથી આપણને k ની કિંમત મળશે. ચલો શું કરવાનું છે? હવે k - 1 નો વર્ગ એઝ ઇટ ઇઝ રાખો પહેલા, બાકી બધાનું સાદુરૂપ આપી દઈ. 5 - 7 એટલે -2 - 2 નો વર્ગ 4 બરાબર 2 - 1 નો વર્ગ એટલે 1 નો વર્ગ 1 જ રહેશે પ્લસ 4 - 7 -3 - 3 નો વર્ગ 9
પ્લસ કે માઇનસ 2 આખાનો વર્ગ એઝ ઇટ ઇઝ પ્લસ 5 માઇનસ 4 1 1 નો વર્ગ એટલે 1. ચાલો કેટલા થશે? 9 ને 1 10 ને 1 11. 11 માઇનસ 4 કરી નાખો. ચાલો વિસ્તરણ કરવું જ પડશે ને આનું, કરી નાખો. ચાલો વિસ્તરણ સાથે સાથે શું થશે? કે નો વર્ગ માઇનસ 2k પ્લસ 1 નો વર્ગ 1 પ્લસ 4 બરાબર. અહીંયા 9 ને 1 10 ને 1 11 પ્લસ કે નો વર્ગ માઇનસ 2 2 4k પ્લસ 4. ચાલો બંને સાઈડ થી ને 4 4 શું થઈ ગયા? ઉડી ગયા. કે નો વર્ગ કટ થઈ જશે. હવે આ માઇનસ 4k છે ને આ સાઈડ લ્યો એટલે પ્લસ 4k. આ માઇનસ 2k તો છે જ બરાબર. અહીંયા કેટલા વધશે? 11 પ્લસ 1 છે આ સાઈડ આવશે એટલે માઇનસ 1. 4 માઇનસ 2 એટલે કેટલા થશે? 2. એટલે 2k બરાબર 10 એવું થશે ને. તેથી 2k બરાબર 10. હવે 2 છેદમાં એટલે k બરાબર 10 ના છેદમાં 2. 2 5 10 એટલે k ની કિંમત ફાઇનલી તમને કેટલી મળશે? 5. ઓકે ચાલો બહુ જ ઈઝી સમ હતો. તેના પછી છે આ જે ચેપ્ટરનો 31મો દાખલો છે. શું કહે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના 3 શિરોબિંદુઓ A of 1 2 B of 2 4 C of 5 9 આપેલા છે. તો ચોથા શિરોબિંદુ D ના યામ શોધો. એટલે ધારો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે ચોથા બિંદુ D ના યામ XY છે. ઓકે એટલે આપણે અહીંયા લખવાનું પહેલા કે ધારો કે ચોથા બિંદુના યામ XY છે. તો એ આપણે ગોતવાના છે બરોબર છે. હવે તમને ખબર છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે એના જે વિકર્ણ છે તે દુભાગે. મીન્સ કે AC નું જે મધ્ય બિંદુ હશે એ જ મધ્ય બિંદુ તમારું BD નું હશે બરોબર છે. બંનેનું મધ્ય બિંદુ કેવું હશે? સેમ હશે. બે સરખા ભાગ કરે દુભાગે એટલે જ થયું. હવે શું કરવાનું? તેથી તમે લખી શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને તેથી આપણે અહીંયા શું લખી શકીએ કે AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. ચાલો તેથી AC નું મધ્ય બિંદુ શું થશે? 1 + 5 છેદમાં 2 બેયના x યામનો સરવાળો ભાગાકારમાં 2 એવી જ રીતના y યામનો સરવાળો ભાગાકારમાં 2. આ તમને AC નું મધ્ય બિંદુના યામ મળશે. હવે BD ના મધ્ય બિંદુના યામ શું થશે? બેયના x યામનો સરવાળો ભાગાકારમાં 2 એટલે x + 2 ના છેદમાં 2 અને y + 4 ના છેદમાં 2. ચાલો તેથી શું કરવાનું થશે? 5 ને 1 6 6 ના છેદમાં 2 કટ નથી કરવા એમનો રાખજો. 9 ને 2 11 ના છેદમાં 2 બરાબર. અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે. હવે શું કરવાનું થશે? આનો x આના x ની સાથે, આનો y આના y ની સાથે તમારે સરખાવવાનો રહેશે. ઓકે તેથી 6 ના છેદમાં 2 બરાબર x + 2 ના છેદમાં 2 અને મીન્સ કે એન્ડ 11 ના છેદમાં 2 બરાબર y + 4 ના છેદમાં 2. હવે ચાલો અહીંયા 2 2 કટ. આ 2 આ સાઈડ આવશે બરાબર નહીં એટલે માઇનસ 6 - 2 બરાબર x એટલે x બરાબર 4. એવી જ રીતના 2 2 કટ. 4 આ સાઈડ આવશે એટલે -11 - 4 બરાબર y. તેથી y બરાબર 7. ઓકે ચલો સ્ટેટમેન્ટ એક લખવાનું ભૂલવાનું નથી. આમ માંગેલ બિંદુના યામ D of 4 7 થશે બરાબર છે. ચલો બહુ ઈઝી સમ છે. એક વખત પ્રોપરલી બંને સમ કમ્પ્લીટ કરી નાખો તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 32. શું કહે છે કે ભાઈ ત્રિકોણ OPQ માં ખૂણો P છે તે કેવો છે? કાટખૂણો છે. હવે OP તમને આપેલું છે 7 સેન્ટીમીટર અને OQ - PQ બરાબર તમને 1 સેન્ટીમીટર આપેલું છે. તો sin Q અને cos Q નું મૂલ્ય તમારે શોધવાનું છે. તો સૌથી પહેલા તો આપણે બધી બાજુઓના માપ ગોતી લઈ. એના ઉપરથી તમને પછી sin Q અને cos Q ની જે કાંઈ પણ કિંમત હશે તે મળશે. હવે જુઓ અહીં તમને શું આપેલું છે? OQ - PQ બરાબર 1 આપેલું છે ને. તેથી OQ બરાબર કેટલા થશે? 1 + PQ. ઓકે હવે પાયથાગોરસ
પ્રમેય મુજબ પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ, હવે અહીંયા 90 અંશનો છે એટલે કર્ણ શું થશે? ઓક્યુ થશે ને, એટલે ઓક્યુ નો વર્ગ બરાબર શું થશે? પીક્યુ નો વર્ગ પ્લસ પીઓ નો વર્ગ. તેથી ઓક્યુ, હવે ઓક્યુ બરાબર કેટલા થશે? અને સમીકરણ નંબર 1 કહી દઈશું આપણે. ઓક્યુ ની કિંમત અહીંયાથી લખ્યો, ચાલો પીક્યુ પ્લસ 1 એવું લખીશું. પીક્યુ પ્લસ 1 આખાઈનો વર્ગ બરાબર. પીક્યુ કેટલા આપેલા છે એ બી નથી આપેલા, તે એમને રાખશું. પીક્યુ નો વર્ગ પ્લસ ઓપી કે પીઓ કેટલા આપેલા છે? 7. 7 નો વર્ગ. અહીંયા રીઝન લખવું પડશે સમીકરણ 1 પરથી. બરોબર. હવે આનું આપણે વિસ્તરણ કરવાનું થશે. ઓકે, પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ, એટલે વિસ્તરણ શું થશે? પીક્યુ નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 1 એટલે 2 જ થશે, એટલે 2 ગુણ્યા પીક્યુ, એવી જ રીતના તમારો આન્સર આવશે પ્લસ 1 નો વર્ગ 1 બરાબર. અહીંયા ફરીથી પીક્યુ નો વર્ગ પ્લસ 49. હવે જો બંને સાઈડથી પીક્યુ નો વર્ગ શું થઈ જશે? કટ થઈ જશે. હવે વધશે શું? આ 1 છે તે આ સાઈડ જવા દો એટલે માઇનસ, એટલે 2 ગુણાકારમાં પીક્યુ બરાબર 49 માઇનસ 1. તેથી 2 ગુણાકારમાં પીક્યુ બરાબર કેટલા થશે? 48 બરાબર. કેટલા થશે? 48. તેથી પીક્યુ બરાબર 48/2 એટલે 24 2 48. એટલે પીક્યુ ની કિંમત તમને મળશે 24 સેન્ટીમીટર. એટલે આ પીક્યુ તમને મળી જશે 24 સેમી. હવે સમીકરણ 1 ઉપરથી તમને ઓક્યુ મળી જશે ને, સમીકરણ 1 પરથી. ચલો આ પીક્યુ તો મળી ગયા. હવે સમીકરણ 1 પરથી ઓક્યુ બરાબર 1 પ્લસ પીક્યુ, તેથી ઓક્યુ બરાબર 1 પ્લસ 24, તેથી ઓક્યુ બરાબર 25 સેમી. ઓકે, ચાલો હવે ઓક્યુ ની લેન્થ પણ તમને મળી ગઈ 25 સેન્ટીમીટર. હવે તમારે જે ગોતવાનું છે તે તમે ઇઝીલી ગોતી શકશો. આ કર્ણ તમારી 25 સેમી. ઓકે, હવે શું ગોતવાનું છે? પહેલા તો સાઇન ક્યુ. હવે જે ગોતવાનું છે તે પહેલા સાઇન ક્યુ. સાઇન નું સૂત્ર શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર. ચાલો, ક્યુ ખૂણો છે ને, એટલે ક્યુ અહીંયા છે, એની સામેની બાજુ એટલે 7 અને કર્ણ એટલે 25. એટલે આનો જવાબ આવશે સાઇન ક્યુ નો 7/25. પછી શું કરવાનું છે? કોસ ક્યુ. ઓકે, ચાલો એના પછી આપણે કોસ ક્યુ ગોતવાનું થશે. તો કોસ ક્યુ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, ચાલો તો હવે ક્યુ ની પાસેની બાજુ 24 છે, એટલે 24/25. આ તમારો કોસ નો આન્સર મળી જશે. બહુ ઈઝી સમ છે, થોડોક લેન્ધી છે 2 માર્ક્સ માટે, કારણ કે આ બધું સિમ્પ્લિફિકેશન આપવું પડે. ઓકે, ચલો બટ ઈઝી સમ છે. તેના પછી નેક્સ્ટ છે તમારો 33મો દાખલો. શું કહે છે કે જો વર્ગમૂળમાં 3 tan 2x tan 2x બરાબર cos 60 પ્લસ sin 45 cos 45, તો x ની કિંમત કેટલી થશે? એટલે x ની કિંમત ગોતવાની છે. એટલે સિમ્પલ વસ્તુ છે, જે પણ તમને અહીંયા એંગલ આપેલા છે તેના પહેલા તો માપ જે કાંઈ પણ થાય છે તે મૂકી દો. ઓકે, અને એમ રાખો વર્ગમૂળમાં 3 tan 2x બરાબર cos 60. હવે જુઓ cos 60 ની કિંમત શું થશે? 1/2 પ્લસ sin 45 1/2 ગુણ્યા cos 45 એ બી 1/2 જ થશે. બેની કિંમત 45 એ સરખી થાય, એટલે આનો જવાબ શું આવશે? તેથી વર્ગમૂળમાં 3 tan 2x બરાબર 1/2 પ્લસ 1 ગુણ્યા 1 એટલે 1 √2 એટલે ફાઇનલી વર્ગમૂળમાં 3 tan 2x બરાબર અડધું પ્લસ અડધું એટલે આખું 1, અથવા તો તમે લસા લ્યો 2 1 પ્લસ 1 2 2/2 એટલે એક જ જવાબ આવવાનો છે. હવે આ વર્ગમૂળમાં 3 છેદમાં જવા દો, એટલે શું થશે? tan 2x બરાબર 1/3. હવે જો ખાસ જોવાનું છે કે ભાઈ tan ની કિંમત વર્ગમૂળમાં 3 ક્યારે થાય? કે જ્યારે tan 30 હોય ને ત્યારે. બરોબર છે, tan 30 એટલે વર્ગમૂળમાં 1/3 થશે. હવે બંને બાજુ બરાબર છે, બંને બાજુ એક જ વેરિયેબલ છે tan, એનો મતલબ કે બંને ખૂણા સરખા થશે. તેથી 2x બરાબર 30 અંશ
હવે 2 x બરાબર 30 અંશના છેદમાં 2 એટલે 15 આવશે. ઓકે, તેથી x બરાબર 15 અંશ. આ તમારો આન્સર મળી જશે x નો. રાઈટ, ચલો બંને સમ પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 34મો દાખલો કે 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. હવે જુઓ, તમને ખાસ આમાં ફિગર પહેલા તો તમને સમજાવી દઉં કે ભાઈ શું કીધું છે કે 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક છે. ઓકે, ને ચીમની છે. એટલે ધારો કે અહીંયા ચીમની છે, અહીંયા એ બે વચ્ચેનું અંતર આપેલું છે અને આની ઊંચાઈ આપેલી છે તમને 1.5 મીટર. હવે શું કીધું છે કે 28.5 મીટર દૂર ઉભેલ છે આ વ્યક્તિ પર્ટિક્યુલર. એટલે આ બે વચ્ચેનું અંતર તમને આપેલું છે 28.5 મીટર. હવે તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેદ કોણનું માપ 45 ડિગ્રી છે. ઓબ્વિયસલી આંખ નીચે નથી હોવાની, ઉપર જ હોવાની ને. ઓકે, તો ચલો અહીંયાથી આપણે જોઈએ તો ભાઈ આ જે માપ તમને આપેલું છે તે આપેલું છે 45 અંશ. એટલે આ બી તમારું 28.5 મીટર જ થશે. અહીંયા 90 અંશનો ખૂણો બને, તમને ખબર જ છે. આને હું નામ આપી દઈશ A, B, C, D, E. ઓકે, ગમે તે નામ આપી શકો. હવે તમારે પહેલા તો આ ગોતી લેવાનું CD. ઓકે, તો તમારે ગોતવાનું શું કીધું છે ફાઇનલી કે ભાઈ ચીમનીની ઊંચાઈ કેટલી હશે. પહેલા તો તમે CD ગોતી લ્યો અને DE તો તમારી પાસે છે જ 1.5, એટલે આ DE તો 1.5 મીટર જ થશે. તમે આ ગોતી લ્યો, આને સપોઝ કે h મીટર કહી દો તો h ગોતી લ્યો, પછી બંનેનો સરવાળો કરી નાખશો એટલે તમને ચીમનીની ઊંચાઈ મળી જશે. બરોબર છે? ચાલો, એના માટે આપણે બધું લખવું પડશે. અહીં ધારો કે ચીમનીની ઊંચાઈ બરાબર h પ્લસ 1.5 મીટર છે. ઓકે, ચાલો તો એ આપણે ગોતવાની છે. ઓકે, હવે જુઓ લખી નાખીએ. અહીં CD બરાબર h મીટર, DE બરાબર 1.5 મીટર, AD બરાબર BE બરાબર 28.5 મીટર. ઓકે, અને ખૂણો એ છે મીન્સ કે ખૂણો CAD બરાબર કેટલો આપેલો છે આપણને 45 અંશ આપેલો છે. ઓકે, AB બરાબર DE બરાબર 1.5 મીટર એવું લખી શકીએ આપણે. AB બરાબર DE બરાબર 1.5 મીટર. ચાલો, ઇન્ફોર્મેશન લખી નાખી. 2 માર્કમાં છે એટલે બહુ જાજી ઇન્ફોર્મેશન લખવાની જરૂર નથી. હવે ડાયરેક્ટલી શું થશે, tan નું સૂત્ર લાગશે ને સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ ગોતવી છે, પાસેની બાજુ આપેલી છે એટલે tan નું સૂત્ર લાગશે. એટલે આપણે લખી શકીએ કે હવે tan 45 બરાબર સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. tan 45 ની કિંમત શું થશે 1 બરાબર સામેની બાજુ કેટલી આપેલી છે તમને h, પાસેની બાજુ 28.5. તેથી h બરાબર તમારી પાસે થશે 28.5 મીટર. ઓકે, આ તમને h મળી ગયું. હવે ચીમનીની ઊંચાઈ બરાબર h પ્લસ કેટલા આપેલા છે તમને 1.5. ઓકે, તેથી h કેટલા મળ્યા તમને 28.5 પ્લસ 1.5. 28 ને અડધો એટલે 29 ને 1 30, એટલે ફાઇનલી ચીમનીની ઊંચાઈ તમને મળશે 30 મીટર. ઓકે, ચલો તો સ્ટેટમેન્ટ બી લખવાનું. આમ ચીમનીની ઊંચાઈ 30 મીટર થશે. ઓકે, સમમાં તો બહુ કઈ ખાસ છે નહીં, એક ફિગર તમને આવડે એટલે તમને ઇઝીલી સમ આવડી જશે. રાઈટ, ચલો તેના પછી છે દાખલા નંબર 35મો. શું કહે છે કે મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે એક નળાકારના એક છેડે અર્ધગોળાકાર હોય તેવું એક પક્ષી કુંડ બનાવ્યું છે. તેની તમને ઓલરેડી આકૃતિ આપી જ દીધેલી છે કે ભાઈ એની આકૃતિ કેવી છે. ઓકે, ચલો તો ઊંચાઈ પણ તમને આપેલી છે 1.45 મીટર. પહેલા તો જે ફિગર છે તે હું તમને કહી દઉં કેવી થશે. પક્ષી કુંડ બનાવેલું છે પાણી પીવા માટેનું. ઓકે, ચલો નળાકાર, સૌથી પહેલા તો નળાકાર દોરવાનું થશે તમારે.
તેમાં અર્ધગોલક છે એટલે આવડું આ અર્ધગોલક. ઓકે, હવે આ જે ઊંચાઈ છે તે તમને આપેલી છે 1.5 મીટર, સોરી 1.45 મીટર, અને ત્રિજ્યા તમને આપેલી છે, જે ત્રિજ્યા છે તે કેટલી આપેલી છે? 30 સેમી છે ને? હા, ઊંચાઈ 1.45 મીટર અને ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે, એટલે r બરાબર 0.3 મીટર. ઓકે, એ આપણે આમાં ઇન્ડિકેશન આપશું કેવી રીતના. તો પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. હવે જો ખાસ ધ્યાન રાખજો, પૃષ્ઠફળ ગોતવાનું છે, મીન્સ કે નળાકારનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકનું ક્ષેત્રફળ. આની પહેલા બી મેં તમને કીધેલું છે, હજી એક વખત કહું છું કે ભાઈ જ્યારે પણ તમારે પૃષ્ઠફળ ગોતવાનું એટલે તમે એવું ન વિચારતા કે આ માઇનસ કરવાનું છે, એ ઘનફળ હોય ને તો હોય. હવે આમાં ધારો કે તમારે કલર કરવો છે તો તમે આખા નળાકારને કલર કરશો અને અંદરનું જે અર્ધગોલક છે એને કલર કરશો. તો પૃષ્ઠફળનો મતલબ જ એ થાય કે કેટલી પૃષ્ઠ છે એ બધું જ ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ કહેવાશે. બરોબર? તો શું કરશું આપણે? સૌથી પહેલા તો ત્રિજ્યા આપેલી છે ને એ આપણે અહીંયા કરીએ કે ભાઈ અહીં ત્રિજ્યા r બરાબર 30 સેન્ટીમીટર છે, એને મીટરમાં કન્વર્ટ કરવા પડશે, એટલે r બરાબર 30/100 મીટર, એટલે કેટલા થઈ જશે? r બરાબર 0.3 મીટર. બરોબર છે? 0 0 કટ, 1 0 પછી વધશે એટલે 0.3 મીટર. હવે ફાઇનલી તમારો જે ક્વેશ્ચન છે એ આપણે શોધશું. હવે જુઓ, ખાસ આમાં ધ્યાન રાખીએ કે આ જે ઊંચાઈ છે ને હું અહીંયા લખી નાખું છું, h = 1.45 મીટર. અહીંયા આપણને સ્પેસ અવેલેબલ થઈએ. ચાલો હવે શું કરવાનું છે? ભાઈ પાત્રનું પૃષ્ઠફળ બરાબર નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરોબર છે? ચાલો હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? 2πrh. હવે બહુ ઈઝી છે. પ્લસ અર્ધગોલકનું શું થશે? 2πr². હવે ચાલો 2πr કોમન, એટલે અહીંયા વધશે h પ્લસ r. હવે કિંમત મૂકો. ચાલો બે એમણમ પાઈની કિંમત, જો પાઈની કિંમત કીધી છે 22/7 કીધેલું છે, 22/7. ત્રિજ્યા 3/10. ખાસ ધ્યાન રાખશું. પછી h કેટલા તમને કીધેલા છે? 1.45, એટલે અહીંયા લખશું 1.45 પ્લસ 0.3, કારણ કે ત્રિજ્યા 0.3 છે ને. એ છે કોના માટે છે? નળાકાર માટે. ઓકે, હવે ચલો કટ થતું હોય તો કરો, અધરવાઇઝ એઝ ઇટ ઇઝ રાખી દો, કાંઈ નથી થતું. આપણે 5 ને સાથે કટ નથી કરવો, એમનો રાખો અત્યારે. એટલે 2 ગુણાકારમાં 22 ગુણાકારમાં 3 છેદમાં 7 ગુણાકારમાં 10, અહીંયા કૌંસમાં 1.45 છે ને, 1.45 અને 0.3 એટલે 0.3. ચાલો એડિશન કરો, મીન્સ કે સરવાળો 5 7 1.75, એટલે તમારો જવાબ આવશે 1.75. હવે ફાઇનલી જ્યાં પણ તમારે સિમ્પ્લિફિકેશન આપવાનું છે એ સ્ટેપ 175 લખી નાખશું, એના છેદમાં 7 ગુણાકારમાં 10 ગુણાકારમાં 100. બરોબર છે? હવે જોજો કેવી રીતના આન્સર થશે. જેટલા કટ થાય છે એટલા કરો. પેલો તો 7 ને આની સાથે કરો ને, થાય છે 175 ડિવાઈડ બાય 7, મીન્સ કે 7 સાથે 7 2 14 15 16 17 3 ઉપરથી ઉતાર્યા 5 7 5 35. ચાલો 25 થશે ને, અહીંયા કેટલા આવશે? 25. હવે 25 4 100 થાય. હા, 25 4 100. ઓકે, હવે જોજો 2 2 4 અને આ જે 2 છે તે અહીંયા કટ થઈ જશે 11 2 22. ઓકે, ચલો ફરીથી એક વખત કહું છું, આ 2 22 3 એમનેમ અને 1.75 છે, એટલે 175 આખાના છેદમાં 7 10 અને 100. હવે 25 7 175, એટલે અહીંયા 25 આવ્યા. હવે 25 4 100, એટલે અહીંયા 4 આવ્યા. આ 4 છે એ 2 સાથે કટ કરો, એટલે 2 2 4 અને આ જે 2 છે તે 11 2 22 સાથે, એટલે 11 ગુણાકારમાં 3 કેટલા થશે? 33/10. એટલે ફાઇનલી તમારું જે પૃષ્ઠફળ છે આ પાત્રનું તે શું મળશે? 3.33
0.3 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ટોટલ તમને કીધું છે ને, પૃષ્ઠફળ એટલે શું થયું? ટોટલ ક્ષેત્રફળ બધું જ, એટલે મીટર સ્ક્વેર આન્સર મળશે તમને 3.3 મીટર સ્ક્વેર. ઓકે, ચલો એક વખત પ્રોપરલી બંને સમ કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન તમારો શું છે? 36મો દાખલો કે r ત્રિજ્યાવાળા અર્ધગોલકમાંથી કોતરીને બનાવેલ શંકુનું મહત્તમ ઘનફળ શોધવાનું છે. હવે ધારો કે અર્ધગોલક છે, એમાં શંકુ છે, તો મહત્તમ ઘનફળ એટલે ભાઈ આ તમારું મેક્સિમમ હાઈટ અહીંયા આવે. તો એ હકીકતમાં શંકુ માટે ઈ જે હાઈટ છે તે શું થશે? ત્રિજ્યા થશે ને, બરોબર છે? તો એનું હવે ઘનફળ ગોતવું હોય તો કેવી રીતના ગોતી શકીએ કે ભાઈ શંકુનું મહત્તમ ઘનફળ બરાબર, ચાલો સૂત્ર શું થશે શંકુનું? 1/3 ઘનફળનું, હો 1/3 પાય r સ્ક્વેર h. ચાલો 1/3 એમણમ, પાઈની કિંમત એમણમ, ત્રિજ્યા છે તે તો સેમ જ છે, આ જે ઊંચાઈ છે તે તમારી r જેટલી જ મળશે ને. એટલે ફાઇનલી તમારો આન્સર શું આવશે? 1/3 પાય r નો ઘન એકમ ઘન. ઓકે, કારણ કે તમને યુનિટ તો બીજું કઈ નથી કીધું, એટલે અહીંયા તમારે લખવું પડશે એકમ ઘન. ઓકે, ચલો એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન અહીંયા તમારે લખવી હોય તો લખી શકો કે અહીં શંકુ માટે ત્રિજ્યા બરાબર r અને ઊંચાઈ બરાબર r. ઓકે, એકમ. આવું તમે લખવું હોય તો લખી શકો. હા, બહુ ઈઝી સમ છે, આમાં બીજું કઈ ખાસ કરવાનું છે જ નહીં. જે ઊંચાઈ છે તે r જ થશે, કારણ કે જે ત્રિજ્યા થશે r એ જ અર્ધગોલક માટે અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ સેમ જ રહેવાનું છે, એટલે એ જ તમારી શંકુની ઊંચાઈ થશે. ઓકે, સો 1/3 પાય r નો ઘન એકમ ઘન, આ તમારો આન્સર મળશે. એના પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન. શું કહે છે? x બાર બરાબર 60.55 તમને આપેલું છે, FIUI તમને -13 આપેલું છે, n બરાબર 100, h બરાબર 15. તો ધારેલ મધ્યક a શોધવાનો છે. સૂત્ર તમને આવડતું જ હશે. શું થશે? x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણાકારમાં h. હવે x બાર ની કિંમત છે 60.55 બરાબર એ તો ગોતવાના છે. સિગ્મા FIUI -13 આપેલું છે, બ્રેકેટમાં લખજો, માઇનસ છે એટલે છેદમાં સિગ્મા FI. સિગ્મા FI એટલે શું? n. હ, એને સિગ્મા FI જ કહેવાશે, એટલે એ થશે 100 ગુણાકારમાં h. h એટલે 15. ઓકે, ચલો કઈ જ નથી કરવું, આ બેનો ગુણાકાર કરીને પોઈન્ટ છે ને તો એટલા ડેસિમલ આપણે ખસેડી લેશું, પ્લસ માઇનસ માઇનસ. ચાલો અહીંયા 60.55 એઝ ઇટ ઇઝ બરાબર a માઇનસ. હવે ચાલો 15 નો ગુણાકાર કરવાનો છે 13 સાથે, 0, 5 એકા 5, 1 એકા 1, 5 3 15, 1, 3 એકા 3 ને 1 4, 5 5 ને 4 9 ને 1 કેટલા થશે? 195 છેદમાં 100. બરોબર છે. હવે 1.95 તમારે થશે ને ફાઇનલ આન્સર, કારણ કે 2 0 છે એટલે 2 અંક પછી પોઈન્ટ મૂકવાના થશે, એટલે 60.55 બરાબર a માઇનસ 1.95. હવે આ માઇનસ છે, આ સાઈડ આવે એટલે પ્લસ, તેથી 60.55 પ્લસ 1.95 બરાબર a. ચાલો પોઈન્ટની નીચે પોઈન્ટ, અહીંયા પેલા 0 પછી 6 અને પછી 5 5, એવી જ રીતના અહીંયા કરવાનું છે. અહીંયા 1 પછી છે 9 5 વધે છે, અહીંયા 0. હવે સરવાળો કરી નાખો, 5 ને 5 10 એટલે 0, અહીંયા 1, 9 ને 10 ને 5 15, પોઈન્ટ અહીંયા 1 2 6, એટલે ફાઇનલી એ તમારું મળશે 62.50. ઓકે, આ તમારો એનો આન્સર મળી ગયો. બહુ ઇઝી સમ છે, ખાસ હાર્ડ જેવું કંઈ છે નહીં. ઓકે, બધા જ પેપરમાં આ જે લાસ્ટ 2 માર્કનો સમ હોય છે તે આવી જ રીતના હોય છે મેજોરિટી. ઓકે, ચલો તો અહીંયા તમારો સેક્શન બી પણ કમ્પ્લીટ થાય છે. એક વખત પ્રોપરલી આખો સેક્શન જોઈને કમ્પ્લીટ કરો, તેના પછી જાતે પણ કરવાનું છે. બરોબર છે, હું તમને એવરી ટાઈમ કહું છું, હજી પણ કહેતો રહીશ. ઓકે, કે ભાઈ જ્યાં સુધી તમે પૂરેપૂરો સમ કમ્પ્લીટ ના કરો ને ત્યાં સુધી પ્રેક્ટિસ કરો.
અને એ જોયા વગર કમ્પ્લીટ કરવાનો છે, જોઈને નહીં. ચાલો નેક્સ્ટ સેશનમાં ફરીથી મળશું નવા જ વિભાગ સાથે કે જે હશે વિભાગ સી. ત્યાં સુધી પ્રોપરલી અહીંયા સુધીનું કમ્પ્લીટ કરી નાખો. અને હા, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ વેરી મચ.